स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળના 14મા અઠવાડિયાનો બુધવાર આપણને પણ પ્રભુના રાજ્યની ઘોષણા કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. આપણે તે કાર્ય કઈ રીતે પાર પાડીએ છીએ? વિરોધી લાગતાઓની સાથે પણ ઈશ્વરના રાજ્ય માટે કામ કરવાની તૈયારી છે. સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશ અધ્યાય 10 કડી 1-7. ઈસુએ પોતાના 12 શિષ્યોને પાસે બોલાવીને તેમને અશુદ્ધ આત્માઓનો વળગાડ ઉતારવાનો અને બધી જાતની માંદગી અને બધા રોગો મટાડવાનો અધિકાર આપ્યો. આ 12 પ્રેષિતોના નામ આ પ્રમાણે છે. એક તો સિમોન ઉર્ફે પીતર અને તેનો ભાઈ આંદ્રિયા, ઝબદીનો દીકરો યાકોબ તથા તેનો ભાઈ યોહાન, ફિલિપ તથા બર્થોલમી, થોમા તથા જકાતદાર માથી, અલ્ફીનો દીકરો યાકોબ તથા થદી, જહાલ સિમોન તથા ઈસુને દગો દીધો હતો તે યહુદા ઇશ્કરિયોત. આ 12ને ઉપદેશાર્થે મોકલતી વખતે ઈસુએ તેમને શીખ આપી. બિન યહૂદીઓના પ્રદેશોમાં જશો નહીં, તેમજ શમરૂનીઓના કોઈ ગામમાં પેંસશો નહીં. એના કરતાં ભૂલા પડેલા ઘેટાં જેવા ઇસરાયેલના લોકોની પાસે જ તમે જજો, અને જ્યાં જ્યાં તમે જાઓ ત્યાં ત્યાં ઘોષણા કરજો કે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે. સ્નેહदा સ્પन्दન સ્પन्दન। ઈસુને આપણા પર ખૂબ પ્રેમ છે, એટલે જ ઈસુ પોતાના શિષ્યોને આપણી સેવા કરવા આપણી વચ્ચે મોકલી આપે છે. શિષ્યો ઈસુ પાસેથી ખાલી હાથે આવતા નથી, પણ વળગાડ ઉતારવાનો, માંદગી મટાડવાનો, પ્રભુનો ઉપદેશ સંભળાવવાનો અધિકાર લઈને આવે છે. ઈસુને તો શિષ્યો પર પણ પ્રેમ છે. શિષ્યોની ઈસુને ભારે ચિંતા છે. શિષ્યોને ઈસુ પહેલવહેલી વખત પોતાનાથી અલગ એકલા લોકો વચ્ચે મોકલે છે. અંગ્રેજીમાં કહેવાય છે, ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. અર્થાત જે પહેલી છાપ પડે તે લાંબા ગાળા સુધી રહે. શિષ્યોને પ્રથમ ગ્રાસે મક્ષિકા સમાન કોઈ અણછાજતો અનુભવ ના થવો જોઈએ. એટલે ઈસુ શિષ્યોને બિન ઇસરાયેલીઓ મધ્યે નથી મોકલતા. એનો અર્થ એમ નથી કે ઈસુને બિન ઇસરાયેલીઓ પ્રત્યે પ્રેમ નથી. ઈસુને શિષ્યોની પડી છે. શિષ્યો ઇસરાયેલીઓ છે, અને જો તે ઇસરાયેલીઓ મધ્યે જાય તો જાણીતો માહોલ હોવાથી શિષ્યોને તેમના કાર્યમાં સફળતા મળે. બિન ઇસરાયેલીઓ અજાણ્યા શિષ્યોને જાકારો પણ આપે અને શિષ્યોને કડવો અનુભવ થાય. શિષ્યોએ જે કાર્યો કરવાના છે તે લોકોપયોગી કાર્યો છે. આજે ઈસુના આ શિષ્યો તે આપણા પુરોહિતો, સાધ્વી બહેનો, ધર્મબંધુઓ, ધર્મ શિક્ષકો. તેઓ આપણે ઘેર આવે ત્યારે આપણે તેઓનું હોંશે હોંશે સ્વાગત કરવાનું છે. આપણે જાણીએ છીએ કે આપણા સંન્યસ્ત વર્ગે સર્વસ્વનો ત્યાગ કર્યો છે. એમને ભાઈ ગણો કે બહેન ગણો, તે આપણે જ છીએ. તેઓ આપણા કલ્યાણનું કાર્ય કરવાના છે. તેઓએ આપણા માટે સર્વસ્વનો ત્યાગ કર્યો છે. તો આપણે પણ તેઓ આપણે ઘેર આવે તો તેમને સમય આપવાનો છે. આપણું કામ થોડો સમય પડતું મૂકવાનું છે. કદાચ તેઓને ફળિયાના ઘરોની મુલાકાત કરવી છે તો આપણે સમય ફાળવવાનો છે. તેઓ ઈસુના મોકલ્યા ઈસુના અધિકાર સહિત આવે છે, એટલે ઈસુ આ સંન્યસ્ત વર્ગમાં વસે છે. આપણે જાણીએ છીએ કે આબ્રાહમે પોતાના તંબુમાં અજાણ્યા વટેમાર્ગુઓનું સ્વાગત કર્યું હતું. બદલામાં તેને સાક્ષાત પ્રભુના દર્શન થયા અને પોતાના પુત્રના જન્મનો ચોક્કસ સમય જાણવા મળ્યો. આપણે આપણા સંન્યસ્ત વર્ગમાં ઈસુને પામીએ. પ્રભુ
પ્રભુજી તારા દેશ ઉપર તે પ્રસન્નતા વરસાવી. પ્રભુજી તારા દેશ ઉપર તે પ્રસન્નતા વરસાવી. તારી પ્રજાનું ભાગ્ય દીધું પલટાવી. તારી પ્રજાનું ભાગ્ય દીધું પલટાવી. પ્રભુજી તારા દેશ ઉપર તે પ્રસન્નતા વરસાવી. તારી પ્રજાના પાપ હરી તે લીધા. તેના સૌએ ગુનાઓને તે તો માફ જ કીધા. પ્રભુજી તારા દેશ ઉપર તે પ્રસન્નતા વરસાવી. પ્રભુજી તારા દેશ ઉપર તે પ્રસન્નતા વરસાવી. તે પોતાનો ગુસ્સો દીધો કાઢી. તે પોતાના ક્રોધાગ્નિને દીધો સાવ શમાવી. હે પ્રભુ સાયક તું જ અમારો સાચો. કોપ ત્યજીને અમારી પાસે આવ ફરી તું પાછો. પ્રભુજી તારા દેશ ઉપર તે પ્રસન્નતા વરસાવી. પ્રભુજી તારા દેશ ઉપર તે પ્રસન્નતા વરસાવી. ચેતન ભરને ફરી અમારી અંગે. હર્ષોલ્લાસે તારી પ્રજા ઝૂમશે તારી સંગે. અમને તારી દયાના દર્શન દેજે. હે પ્રભુ અમને મુક્તિદાયક સહાય તારી દેજે. પ્રભુજી તારા દેશ ઉપર તે પ્રસન્નતા વરસાવી. હું સંભળાવું હવે પ્રભુના વચનો. શાંતિ કેરા વચનો પ્રભુજી નિજ ભક્તોને આપે. જેઓ તેને શરણે પાછા જાય. શાંતિ કેરા વચનો પ્રભુજી તે લોકોને આપે. પ્રભુજી તારા દેશ ઉપર તે પ્રસન્નતા વરસાવી. પ્રભુજી તારા દેશ ઉપર તે પ્રસન્નતા વરસાવી. તારી પ્રજાનું ભાગ્ય દીધું પલટાવી. તારી પ્રજાનું ભાગ્ય દીધું પલટાવી. પ્રભુજી તારા દેશ ઉપર તે પ્રસન્નતા વરસાવી. પ્રભુજી તારા દેશ ઉપર તે પ્રસન્નતા વરસાવી. પ્રભુજી તારા દેશ ઉપર તે પ્રસન્નતા વરસાવી.